તેથી ભારતની બધી જ નદીઓના કિનારે ભગવાન મહાદેવ વિરાજે છે. ભારતના પ્રાચીન જે સરોવરો, મુખ્ય સરોવરો છે, બધા સરોવરના કિનારે શિવ વિરાજે છે. ગામડે ભગવાન મહાદેવ, નગરે મહાદેવ છે. આમ તો શિવ મહાપડા ગ્રંથમાં કહ્યું કે હર મનુષ્ય 3 સમય ભગવાન શિવનું દર્શન કરવા માટે જવું, પણ એટલો સમય તો આપણી પાસે હોય ને કઈ. આખા દિવસમાં 3 વાર ક્યારે શિવાલય જવું? એ ન થઈ શકે તો આખા દિવસમાં 1 વાર શિવાલય જવું. પ્રાતકાલે જાઓ, બહુ સારું. શિવ મહાપડા ગ્રંથનો એક શ્લોક છે કે જે કોઈ પ્રાતકાલે શિવજીનું દર્શન કરે, પ્રાતઃ વિધિ કર્મ જ્ઞેયમ, એ મનુષ્ય પ્રકૃતિના ઋણમાંથી મુક્ત રહે છે. પ્રકૃતિ એટલે ધરતી આપણને ધારણ કરે છે, વૃક્ષો આપણને પ્રાણ આપે છે, આકાશ આપણા પર અનુગ્રહ કરે છે. આ બધી જ પ્રકૃતિને આધારિત આપણું જીવન છે. પ્રકૃતિનું આપણા પર ઋણ છે. એ પ્રકૃતિના ઋણમાંથી મુક્ત થવા માટે શિવ મહાપડા ગ્રંથે એમ કે પ્રાતર વિધિ કર્મ જ્ઞેયમ, પ્રાતકાલે શિવનું દર્શન કરવું જ જોઈએ. મધ્યાહને કામિકમ તથા, મધ્યાહને જ્યારે શિવનું દર્શન કરીએ ત્યારે કામનાઓની પૂર્તિ થાય. સાયાને શાંતિકમ, સંધ્યા સમયે જ્યારે શિવનું દર્શન કરીએ છીએ ત્યારે ભગવાન આપણને શાંતિ આપે છે. આવી રીતે ભગવાન મહાદેવના દર્શનનો મહિમા છે. ભલે દિવસમાં 3 વખત નહીં, 1 વખત મહાદેવનું દર્શન કરવા માટે શિવાલય જઈએ. સવારમાં સમય ન હોય તો ગમે ત્યારે રાત્રે જાઓ, શિવાલય 24 કલાક ખુલ્લું રહે છે. અત્યારે તો સમય સંજોગોને જોઈને આપણે શિવાલયને આપણે તાળા મારી દઈએ છીએ, કમાડ બંધ કરીએ છીએ. બાકી એક યુગ એવો હતો, શિવાલયમાં કોઈ દરવાજા હતા જ નહીં. 24 કલાક શિવાલય જીવ માત્ર માટે, શિવ નિરંતર તેમનું કલ્યાણ કરવા માટે જાગૃત રહે છે. એવા ભગવાન શિવ છે. તો રોજ ના જઈ શકો તો 7 દિવસમાં 1 વાર સોમવાર ભૂલવો નહીં. શાંતિ આપનારો, સુમતિ આપનારો, સંપત્તિ આપનારો, સંતતિ આપનારો, કામના મનોકામના પૂર્ણ કરનારો અને શાંતિનું દાન કરનારો સોમવાર છે. કથા સાંભળ્યા પછી એટલો એક નિયમ આપણે લેવું, ભાઈ હાલો દિવ્ય ધામમાં આપણે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કર્યું તો આપણે એક નિયમ લઈ, ભાઈ દર સોમવારે ભગવાન મહાદેવનું દર્શન કરવા શિવાલય જવું. જીવનમાં કંઈ નવું દેખાશે, નવું તમને લાગશે. પણ ભલે સોમવારે પણ ન જઈ શકે તો મહિનામાં 1 વાર તો જવું જ. ક્યારે? કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે. ત્રયોદશી વ્રત કરે હંમેશા, તાકે તન નહીં રહે કલેશા. ધૂપ દીપે નૈવેદ્ય ચડાવે, શંકર સન્મુખ પાઠ સુનાવે, તો જન્મ જન્મ કે પાપ ન ચાલે. મહિનામાં 1 વાર તો જઈએ. કૃષ્ણ પક્ષની ત્રયોદશીને આપણે શિવરાત્રિ કહીએ છીએ. પ્રદોષ પૂજા કરવી. કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે સંધ્યા સમયની કરેલી પ્રદોષ પૂજા કહી શકાય. અથવા ત્રયોદશી ચતુર્દશીનું મિલન થતું હોય તે સમયને પ્રદોષ કહેવાય. અથવા ત્રયોદશીના દિવસે સવારમાં દ્વિજચંદ્રના ઉપસ્થિતિમાં ભગવાન શિવનું પૂજન કરો તેને પ્રદોષ પૂજા કહેવાય છે. પ્રદોષ પૂજા એટલે જીવનના દરેક દોષોમાંથી મુક્ત કરનારી શિવજીની પૂજા છે. એને પ્રદોષ પૂજા કહેવાય છે. મહિનામાં 1 વાર જઈએ. અરે મહિને 1 વાર પણ ન જઈ શકાય તો 12 મહિને 1 વાર ભૂલવું નહીં. રાજરાજેતી મહારાજેતી મહાશિવરાત્રિ. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવજીનું વિશેષ પ્રકારે પૂજન અર્ચન દર્શન કરવું જોઈએ. શિવાલય આપણા સૌના દુઃખોનું નિવારણ છે. શિવાલય આપણા માટે સુખનું કેન્દ્ર છે. શિવાલય આપણા માટે સૌ માટે મનોકામના પૂર્ણ કરનારું છે. તેથી આપણા ગામની અંદર શિવાલય હોય તો જવું એ આપણા માટે હિતકારક છે. શા માટે શિવાલય જવું પ્રશ્ન થવો જોઈએ. આપણા જીવનના દુઃખોનું નિવારણ શિવાલય છે. શિવાલય મત છોડ ભોલે સુનતે હે સબકી તું ભી દોડ. તેથી મારા ભાઈઓ, બહેનો, વડીલો, યુવાનોને સૌને મારી પ્રાર્થના છે, શરૂઆત તો કરો. તમારા જીવનમાં કંઈ નવું દેખાશે, નવું કંડારાશે, નવા વિચારો આવશે, નવી દુનિયાનું સર્જન થશે. આપણે ઋષિમુનિઓની પરંપરા છે, આપણા પૂર્વજોની પરંપરા છે. આપણા ગામની અંદર કેટલું સુંદર સોમેશ્વર મહાદેવનું શિવલિંગ છે.
કેટલું પ્રાચીન, કેટલું જૂનું સુંદર મજાનું શિવાલય છે. નંદી મહારાજ કેટલા પ્રાચીન છે, કુર્મ કેટલો પ્રાચીન છે, ગણપતિ મહારાજની મૂર્તિ કેટલી પ્રાચીન, હનુમાનજી મહારાજની મૂર્તિ કેટલી પ્રાચીન છે. ભલે નાનકડું શિવાલય છે આપણું, પણ આપણા ભાગ્યને ખોલનારું સ્થાન છે, આપણા ભાગ્યને ઉજાગર કરનારું સ્થાન છે. ભગવાન વિષ્ણુજીએ નારદજીને મન શાંત કરવા માટે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવાનું કહ્યું છે. હવે નારદજી બીજી વાત યાદ રાખો, તમારે સર્વ મંગલ કરવું હોય તો સર્વ શ્રુતિ શ્રુતમ શૈવમ મંત્ર જપ ષડક્ષરમ. આદિ મંત્ર, મૂળ મંત્ર, મહામંત્ર, શ્રેષ્ઠ મંત્ર, સર્વોપરી મંત્ર, જે મંત્રોનો પણ મંત્ર છે, મહામંત્રનો પણ મહામંત્ર છે, સાક્ષાત ભગવાન મહાદેવનું સ્વરૂપ છે. વાંગલિંગાય નમઃ, શબ્દલિંગાય નમઃ, અકારલિંગાય નમઃ, ઉકારલિંગાય નમઃ, મકારલિંગાય નમઃ, પંચાક્ષર લિંગાય નમઃ. આ પંચાક્ષર મંત્રનો જાપ કરો નારદજી. જે મંત્રનો મહિમા દેવ ગાય, વેદ ગાય, પુરાણ ગાય, સર્વશ્રુતિ ગાય. ઋષિ મુનિઓ, દેવતાઓ, દેવગણો નિરંતર જેમના મંત્રનો જાપ કરે છે, એવા મૂળ મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો તમે જાપ કરો. આ મૂળ મંત્ર છે, આદિ મંત્ર છે, શ્રેષ્ઠ મંત્ર છે, સર્વોપરી મંત્ર છે. આ મંત્ર હંમેશા સુખદ ફળ આપે છે. આ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્ર દુઃખદ ફળ નથી આપતો, હંમેશા સુખ આપે છે. કોઈ પણ સ્થિતિમાં, કોઈ પણ રીતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવામાં આવે, એ માણસનું સર્વ રીતે મંગલ અને કલ્યાણ થાય છે. વિશ્વના દેવતાઓ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે. ક્યારેય કોઈ દેવતા મળી જાય આપણને, આપણે જીવન યાત્રામાં મળે, ભાઈ ભગવાનની કૃપા હોય તો કોઈ દેવ મળી જાય તો પૂછી લેવું કે તમે કયા મંત્રનો જાપ કરો? તો બ્રહ્મા પણ કહેશે કે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરું છું. શ્રી હરિ વિષ્ણુ સ્વયં કહે છે કે હું જ પણ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરું છું. ઇન્દ્ર, વરુણ, કુબેર, સપ્ત ઋષિ, ભગવાન પ્રભુ શ્રી રામ, ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી, આ સૌ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે. આ બધા જ ભગવાન મળે કે ન મળે, પણ જીવનમાં એકવાર યમરાજા તો મળવાના છે. યમરાજાને પૂછી લેવું કે યમરાજા આપ ક્યાં મંત્રનો જાપ કરો છો? ત્યારે યમરાજા સ્વયં કહેશે હું પણ પંચાક્ષર મંત્રનો જાપ કરું છું. શિવ મહાપડા ગ્રંથમાં યમરાજાની શિવ ભક્તિનું વર્ણન છે. યમરાજા મહાદેવના પરમ ભક્ત છે. પોતાના કરકમલો દ્વારા અગણિત જેને લિંગોની સ્થાપના કરી છે એ યમરાજા છે. તેથી મહાદેવના ભક્તોનું યમરાજા સ્વાગત કરતા રહે છે. મહાદેવના ભક્તોને યમરાજાની બીક ન લાગે, એ ભયમુક્ત રહે છે. કારણ કે યમરાજા સ્વયં મહાદેવના ભક્ત છે ને શિવ ભક્તોનું હંમેશા સ્વાગત કરતા રહે છે. એ મહાદેવના ભક્તોનો મહિમા છે. શિવ મહાપડા ગ્રંથના થોડા શ્લોકો આપના માટે. સદાચાર વિહીનમ યસ્ય, જે આચાર વિચાર વગરનો પતિત થયેલો મનુષ્ય હોય એ પણ જો પંચાક્ષર મંત્રનો જાપ કરે તો કલો યુગે પરિત્રાણ, કલયુગની અંદર એ માણસના પાપનું ત્રાણ થાય. કલયુગની અંદર એ મનુષ્ય ભવસાગર પાર થઈ શકે છે. તેથી કથા સાંભળતા આપણે બધું યાદ ન રાખીએ, પણ હાલતા ચાલતા, બેસતા, ઉઠતા, ખાતા, પીતા, ઊંઘતા, જાગતા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આપણું પણ સારું થશે, આપણા પરિવારનું સારું થશે, આપણા પૂર્વજો બધા જ પરમ શાંતિને પ્રાપ્ત થશે. અને શિવ મહાપડા ગ્રંથમાં સ્પષ્ટ કહ્યું કે જે મનુષ્ય પંચાક્ષર મંત્રને સામાન્ય મંત્ર તરીકે જોવે છે તેના પુણ્યનો ક્ષય થાય. એક પંચાક્ષર મંત્રનો જાપ કરવાથી વિશ્વના દરેક દેવી દેવતાઓના મંત્રના જાપ કરવાનું પુણ્ય મળે. કારણ કયું? કારણ એક કે વિશ્વના બધા જ મંત્રો ઓમ નમઃ શિવાય મંત્રમાંથી પ્રગટ થયા છે. તેથી દરેક મંત્રનો કોઈ પિતા હોય, દરેક મંત્રનું ઉદ્ગમ સ્થાન હોય તો ઓમ નમઃ શિવાય મંત્ર છે.
ક્યારેક કોઈ ગ્રહ પીડા હોય, ક્યારેક જીવનમાં કોઈ ગ્રહોની પીડા હોઈ શકે, તો એ ગ્રહનો મંત્ર જાપ કરવો પડે. ને આપણને કરતા ન આવડે તો આપણા કુળગોર હોય, આપણા કુલાચાર્ય હોય, એમની પાસે મંત્ર જાપ કરાવી જ દે. ગ્રહની પીડા છે, થોડી શાંત થાય એના માટે મંત્ર જાપ કરો. પણ એ ગ્રહનો મંત્ર ન આવડતો હોય તો તેના બદલામાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવામાં આવે તો ગ્રહ પીડા પણ શાંત થઈ શકે છે. એવું સામર્થ્ય ઓમ નમઃ શિવાય મંત્રનું છે. જેવી રીતે એક શિવલિંગની પૂજા કરીએ અને વિશ્વના દેવી દેવતાઓની પૂજા એક શિવલિંગ અંદર સમાયેલી છે. આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગમ ઉચ્યતે. એક શિવલિંગની પૂજા કરવાથી અલગ અલગ દેવી દેવતાઓની પૂજા કરવી ન પડે. કરો તો સારું કહેવાય, પણ ન થઈ શકે તો એક શિવલિંગની પૂજામાં વિશ્વના દરેક દેવી દેવતા, ગ્રહો, નક્ષત્ર, પિતરો, તીર્થો સૌની પૂજા એક શિવલિંગમાં સમાયેલી છે. આકાશમલિંગ મિત્યાહુ પૃથ્વી તસ્ય પીઠિકા આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગમ ઉચ્યતે. પૂરે બ્રહ્માંડના પ્રતીક સ્વરૂપે આપણે ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરીએ છીએ. આદિ પૂજા, મૂળ પૂજા, પહેલી પૂજા, શ્રેષ્ઠ પૂજા, સર્વોપરી પૂજા, આ જગતની મહાનમાં મહાન કોઈ પૂજા હોય તો ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા છે. એક શિવલિંગની પૂજા કરો એટલે વિશ્વના દરેક દેવી દેવતાઓ તૃપ્ત થાય છે. એ જ રીતે એક પંચાક્ષર મંત્રનો જાપ કરવાથી વિશ્વના દરેક દેવી દેવતાઓ, ગ્રહો, નક્ષત્રો, સર્વ મંત્રોનું ફળ આપનારો એક મંત્ર છે. બીજી વાત, દુનિયાના બધા જ મંત્રો સિદ્ધ કરી લ્યો, એ પંચાક્ષર મંત્ર સિદ્ધ થતો નથી. પણ જે માણસ પંચાક્ષર મંત્ર સિદ્ધ કરે છે તેના માટે વિશ્વના બધા જ દેવી દેવતાઓના મંત્ર સિદ્ધ થયા સમજો. સર્વ સિદ્ધિકરમ જપે પંચાક્ષરમ. દુનિયાની બધી સિદ્ધિ આપનારો કોઈ મંત્ર હોય એ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્ર છે. તેથી ભગવાને શિવપુરાણ ગ્રંથમાં વચન આપ્યું છે. એવું નથી કહ્યું કે પવિત્ર માણસ જ એમ, સ્પષ્ટ કહ્યું સદાચાર વિહીન, એટલે આચાર વિચાર વગરનો, જેનો ખાવા પીવાનો, નાવા ધોવાનો રંગઢંગ નથી, આવો માણસ પણ જો આ મંત્રનો જાપ કરે તો પણ તેનું કલ્યાણ થાય. આવું ભગવાને કહ્યું છે. સદાચાર વિહીનસ્ય પતિતસ્યાન્ત્યજસ્ય ચ પંચાક્ષરાત્ પરં નાસ્તિ પરિત્રાણં કલો યુગે. ધ્યાન દીજીએ. પરિત્રાણં કલો. જે યુગમાં આપણે જીવી રહ્યા છીએ યુગનું નામ છે કલયુગ. કલયુગ એટલે કર અને એ સમય તારો ફળ ભોગવ. આ કલયુગ એટલો સુંદર યુગ છે કે આ જન્મમાં કરેલા આ જન્મમાં તેના ફળ ભોગવવા પડે છે. કલયુગ પણ હવે ઇન્ટરનેટ ઉપર કામ કરે છે. એવું નથી કે આ જન્મમાં કરો બીજા ત્રીજા જન્મમાં એ બધું ભૂલી જવાના. કલયુગ પણ હવે ગૂગલનો ઉપયોગ કરતો થઈ ગયો કે કરો એટલે તરત ફળ આમે, ઇન્સ્ટન્ટ ફળ એ સમય હાજરમાં. તેથી કલયુગ એક શ્રેષ્ઠ યુગ છે. ભગવાનનું ભજન કરવા માત્રથી જીવાત્મા પરમ તત્વને પ્રાપ્ત થઈ શકે છે. એવું સુંદર યુગ આ કલયુગ છે. કલયુગે આપણને કેટલું આપ્યું છે, કેટલી સુવિધા આપી છે. જે આપણા દાદાઓ પરદાદાઓ જે જોયું ન હતું, વિચાર્યું નહીં હતું, એવું બધું આપણને મળ્યું છે. કેવી સગવડ, કેવી જાહો જલાલી, શું નથી. તો કલયુગમાં ભવપાર થવા માટે ઈશ્વરનું સ્મરણ કરવું. તેથી કહ્યું હાલતા ચાલતા બેસતા ઉઠતા. શિવપુરાણ ગ્રંથનો શ્લોક છે. ગચ્છતિ તિષ્ઠતો, ઉભા ઉભા, ચાલતા ચાલતા, કામ કરતા કરતા, ઘરકામ કરતા કરતા, પવિત્ર અવસ્થામાં, અપવિત્ર અવસ્થામાં. આ શિવ મહાપુરાણ ગ્રંથના બધા શ્લોકો છે. એક એક શ્લોક પુણ્ય આપે છે. એક એક શ્લોક આપણા પાપને હરે છે. એક એક શ્લોક આપણા ભાગ્યને ખોલે છે. ભલે આપણને સંસ્કૃત સમજાય નહીં, પણ શ્રવણ કરવા માત્રથી આપણું ને આપણા પરિવારનું કલ્યાણ થાય છે. આ બધું ભગવાનનું બોલાયેલું છે. શું કહ્યું છે? ગચ્છતિષ્ઠતો વાપી સ્વેચ્છયા કર્મ કુર્વતઃ. अपनी
ઈચ્છા અનુસાર કામ કરતા કરતા કર્મ કુર્વતા, આપની ઈચ્છા અનુસાર તમે કામ કરતા કરતા પણ પંચાક્ષર મંત્રનો જાપ કરી શકો છો. પછી કહ્યું પવિત્ર અવસ્થામાં અને અપવિત્ર અવસ્થામાં પણ. આ મંત્ર કોઈ દિવસ નિષ્ફળ નથી જતો. મંત્રોયમ ન ચ નિષ્ફલા, મંત્રોયમ ન ચ નિષ્ફલા. કોઈ પણ સ્થિતિમાં ઓમ નમઃ શિવાય નો મંત્રનો જાપ કરેલો એ મંત્ર નિષ્ફળ ન જાય. એ ફળ આપે જ, એ સુખ આપે જ, એ શાંતિ આપે જ. સુખ આપનારો, શાંતિ આપનારો, સંપત્તિ આપનારો, સંતતિ આપનારો. કોઈ પણ દંપતીને દીકરો દીકરી ન હોય તેને તમે કહો કે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે, જરૂર તેની ઈચ્છા મહાદેવ પૂર્ણ કરે. शिव महापड़ ग्रंथ में हमें कोई षडक्षर मंत्र 16 उपचारों से भगवान शिव का पूजन करना चाहिए. भगवान महादेव ने जયારે पूजा કરીએ ત્યારે આપણા વિદ્વાન બ્રાહ્મણો અલગ અલગ મંત્રોથી, અલગ અલગ સ્તોત્રથી ભગવાન મહાદેવનું પૂજન કરાવે. પણ એ બધું આપણે ક્યાં પાઠશાળામાં ભણ્યા ન હોય, આપણને કે આવડે નહીં બધું જ. તો આપણે શું કરવું? આપણે પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય બોલી બોલીને ભગવાન મહાદેવની 16 ઉપચાર પૂજા કરવી. અને શિવ મહાપડ ગ્રંથમાં એ પણ કહ્યું છે, વેદોક્ત અને શાસ્ત્રોક્ત કઠિન કઠિન મંત્રો બોલીને ભગવાન મહાદેવનું પૂજન કરીએ જે ફળ મળે છે તેના કરતા સહસ્ત્ર ગણું ફળ પંચાક્ષર મંત્રનો જાપ કરતા કરતા ભગવાન શિવનું પૂજન કરવાથી અનંત ગણું ફળ મળે છે. આ કેટલો મહિમા ઓમ નમઃ શિવાય મંત્રનો, કેટલી શ્રેષ્ઠ જાત. ષડક્ષર મંત્ર નમઃ શિવાય પંચાક્ષર, ઓમ સાથે જોડો એટલે અક્ષર થયા 6 અક્ષર, એટલે ષડક્ષર મંત્ર તેને કહેવાય છે. તેથી ભગવાને કહ્યું ષડક્ષરેણ મંત્રેણ પૂજા કાર્ય સ્મરદ્વિષઃ ઉપચારે ષોડશે ભક્તિ યુક્તેન ચેતસા. ભગવાન બોલ્યા છે ભક્તિ યુક્તેન ચેતસા. હવે કહ્યું છે કે જે કોઈ મનુષ્ય ઓમ નમઃ શિવાય મંત્રથી ભગવાન શિવનું પૂજન કરશે, ઓમ નમઃ શિવાય મંત્રનું જે અનુષ્ઠાન કરશે, એના માટે કહ્યું કે એનું અકાલ મૃત્યુ નહીં થાય. જે માણસ ઓમ નમઃ શિવાય મંત્ર બોલતા બોલતા મહાદેવનું પૂજન કરશે અથવા ઓમ નમઃ શિવાય મંત્રનું 5 લાખ મંત્રનું અનુષ્ઠાન કરશે, અકાલ મૃત્યુ નહીં આવે, વાંઝ્યા પણ હોય તેનું તૂટી જશે અને તેની વિપત્તિઓ બધી દૂર થશે, તેના ભાગ્ય ખુલી જશે, તેની કામના, તેની મનોકામના પૂર્ણ થશે. વિદ્યાર્થી કોઈ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરશે, વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થ લભતે ધન. ધન નિર્ધન કો દેત સદાહી, જો કોઈ જાસે હો ફલ પાહી. આ પંચાક્ષર મંત્રનો જાપ કરવા માત્રથી તેને સંપત્તિની પ્રાપ્તિ થશે અને સંપત્તિની વૃદ્ધિ થશે. હું તો મધ્યસ્થી છું, આ બધું ભગવાને કહ્યું છે. અકાલ મૃત્યુ નહીં થાય. કોનું? જે માણસ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે. તેથી રામ, કૃષ્ણ, દેવતા, ઋષિ, મુનિ સૌ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે. આપણે પણ આ કથામાંથી યાદ રાખવાનું છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ન કાલ મરણમ તસ્ય, ના કાલ મરણમ તસ્ય, ભગવાન બોલે છે વન્યત હરણમ પરમ સર્વસ્પતિક્ષરમ કરમ સર્વ સંપત્તિ વર્ધનમ સર્વ સંપત્તિ વર્ધનમ. કેટલો સુંદર મહિમા છે પંચાક્ષર મંત્રનો. હવે એક બીજી વાત યાદ રાખવા માટે, જ્યારે આપણે ભગવાનને બિલ્વપત્ર અર્પણ કરીએ ત્યારે આપણે શું બોલીએ? ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ. એક બિલ્વપત્ર શિવાર્પણ. એ જો ન આવડે તો શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું
જે માણસ પંચાક્ષર મંત્ર બોલી અને બિલોપત્ર મહાદેવને અર્પણ કરે છે તેને બિલોપત્રનું અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થાય. તેથી ક્યારેય પણ મંત્ર સ્તોત્ર કંઠસ્થ ન હોય તો માનસિક પીડાવું નહીં. મન નાનું નહીં કરવાનું કે મને તો કોઈ મંત્ર નથી આવડતા, મને તો કોઈ સ્તોત્ર નથી આવડતા. ન જાનામ યોગમ જપમ ને પૂજા ન તો હમ સદા સર્વદા શંભુતુભ્યમ. ન જાનો આરતી વંદન ના પૂજા કી રીત સખીરી મેં તો પ્રેમ દેવાની ભાવ ભાવા કરમ શિવમ. ભગવાન હું તો કાંઈ નથી જાણતો. એવી રીતે ભાવ પ્રગટ કરી બિલ્વપત્રને મહાદેવમ ઓમ નમઃ શિવાય બોલી બિલ્વપત્ર મહાદેવને અર્પણ કરી શકાય. આવો ભાવ ભગવાને અર્પણ કર્યો છે. બિલ્વપત્રેર મહાદેવમ પૂજ્ય સ્વાતિ ભક્તિતઃ શિવ પંચાક્ષરેણ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બિલ્વ પન્નાર્પણમ કુરુ. બિલ્વપત્ર બિલ્વ પન્નાર્પણમ કુરુ. હવે ધ્યાન દેજો, ધ્યાન દેજો. પંચાક્ષર મંત્રનો મહામંત્ર છે. તે સર્વ મંત્રોમાં શિરોમણી છે. પંચાક્ષર મંત્રથી પૂજાયેલા શંભુ અનંત ગણું ફળ આપે છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ મુક્તિના દાતા ભગવાન શિવ છે. આ મંત્ર કેવો છે? દરેક મંત્રોમાં શિરોમણી મંત્ર છે. એટલે પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રથી દુનિયામાં કોઈ મોટો મંત્ર જ નથી, કોઈ મહામંત્ર જ નથી. હું નથી કહેતો, એવું ભગવાન કહે છે. પંચાક્ષરો પંચાક્ષરો મહામંત્ર સર્વ મંત્ર શિરોમણિ. પંચાક્ષર મહામંત્ર, મંત્રો શિરોમણી. તેન સંપૂજિતઃ શંભો ભોક્તિ મુક્તિ પ્રયચ્છતિ. ભોક્તિ મુક્તિ પ્રયચ્છતિ. તેની બધી જ કામનાઓની પૂર્તિ કરનારો મંત્ર ઓમ નમઃ શિવાય મંત્ર છે. ભગવાન કૃષ્ણજી ઉપમન્યુ ઋષિ પાસે ગયા અને ઉપમન્યુ ઋષિને કહ્યું કે હે ઋષિવર, આપ મને એવું કોઈ સુંદર માર્ગદર્શન કરો કે જે મંત્રનો આશ્રય કરી હું મોટું સામ્રાજ્ય ઊભું કરી શકું, મારું સામર્થ્ય હું પ્રાપ્ત કરી શકું. જ્યારે ઋષિવર ઉપમન્યુ ઋષિએ ભગવાન દ્વારકાધીશજીને કહ્યું કે હે દ્વારકાધીશ, સામર્થ્ય અને સામ્રાજ્યનું ઊભું કરવા માટે તમે ભગવાન મહાદેવની ઉપાસના કરો, ભગવાન શિવની સાધના કરો અને પંચાક્ષર મંત્રનો જાપ કરો. અને ઉપમન્યુ ઋષિએ દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીને પંચાક્ષરી વિદ્યા આપી. ઓમ નમઃ શિવાય મંત્ર જાપ કરવા માટેની સુંદર રીત આપી. આવી રીતે આપ આ મંત્ર જાપ કરો, તમારું સર્વ રીતે મંગલ થશે. અને ભગવાન પ્રભુ રામ તો સ્વયંભૂ મહાદેવના ભક્ત. ભગવાન શ્રી રામજીને કોઈ માર્ગદર્શન નથી કર્યું કે તમે ભગવાન મહાદેવની ભક્તિ કરો, તો સ્વયંભૂ મહાદેવના ભક્ત છે. એમનો તો એક નિજી સ્વભાવ છે કે ભાલમાં રોજ ભસ્મનું ત્રિપુંડ કરવું, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો અને રુદ્રાક્ષને ધારણ કરવું. ભગવાન વિષ્ણુજીએ નારદજીને ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવા માટે પ્રેરિત કર્યા. ભગવાન વિષ્ણુજીએ નારદજીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવા માટે પ્રેરિત કર્યા છે. અને હવે ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે સર્વાંગેશુ પ્રયત્નેન. એ નારદ, પ્રયાસ અને પ્રયત્નપૂર્વક સર્વાંગેશુ તમે રુદ્રાક્ષને ધારણ કરો. રુદ્રાક્ષ શિવવલ્લભા, મહાદેવને બહુ જ વાલા છે રુદ્રાક્ષ. તેથી નારદજી તમે રુદ્રાક્ષ ધારણ કરો. તમારું મન જે વિચલિત થયું છે, મન તમારું સ્થિર થશે. રુદ્રાક્ષ કોઈ જાતિ જ્ઞાતિ વર્ણભેદ સાથે જોડાયેલી વસ્તુ નથી. રુદ્રાક્ષ એ ભગવાન શિવનું સ્વયંનું રૂપ છે. રમરુદ્ર રોગનાશાય ધન્વંતરી રુદ્ર, તન અને મનના રોગમાંથી મુક્ત કરનાર શ્રેષ્ઠ મહાદેવની આપેલી ઔષધિ એ રુદ્રાક્ષ છે. તેથી સદૈવ રુદ્રાક્ષ ધાર્ય શિવાજ્ઞા. 24 કલાક રુદ્રાક્ષ પહેરી શકાય છે.
જે અપવિત્રતાનું વર્ણન અહીંથી કરી ન શકું એવી અપવિત્ર અવસ્થામાં રુદ્રાક્ષ પહેરી શકાય છે. અપવિત્રતાને પવિત્રતાનું દાન કરનાર એ રુદ્રાક્ષ છે. તેથી માણસે પોતાનું સર્વમંગલ કરવું હોય તો દરેક માણસે રુદ્રાક્ષ પહેરવો જોઈએ. એવું નથી કહ્યું શિવ મહાપુરાણ ગ્રંથમાં કે શિવ ભક્તોએ જ રુદ્રાક્ષ પહેરવો. સ્પષ્ટ કહ્યું છે, વૈશ્ય હોય, ભગવાન વિષ્ણુનો ભક્ત હોય, કે શક્તિ ઉપાસક હોય, કે શિવ ઉપાસક હોય, આ સૌ માટે રુદ્રાક્ષ કલ્યાણકારી છે. શિવ મહાપુરાણ ગ્રંથમાં રુદ્રાક્ષનો મહિમા ગાયો, તેના કરતા વધારે દેવી પુરાણમાં ગાયો, તેના કરતા વધારે સ્કંદ પુરાણમાં ગાયો. રુદ્રાક્ષ એ માનવ જાત માટે આશીર્વાદ છે. ધ્યાન દીજીએ. રુદ્રાક્ષમ વિબ્રુયા નિત્યમ નિત્ય પહેરવો, રોજ પહેરવો. કોને પહેરવો? શૈવ શક્તોથ વૈષ્ણવ. ભદ્ર ભદ્ર કથાઓ સાંભળવા મળે, સારી સારી વાતો સાંભળવા મળે. અને એક વસ્તુ યાદ રાખજો, જીવનમાં કોઈ જીવન માર્ગમાં મળે ને તો બે સારી વાત તેને સંભળાવજો.